નમસ્કાર દોસ્તો. તો લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી ફિશબોન રોમન પેલેસ, એ જે રીડિંગ ટેસ્ટ પેસેજ છે એની આપણે આઉટલાઇન લીધી હતી કે ભાઈ એ ફિશબોન રોમન પેલેસ શું છે, એક્ઝેક્ટલી એમાં એનું જે સ્ટ્રક્ચર કેવું છે અને એની થોડી હિસ્ટ્રી, એના માટે આપણે એક વિડીયો જોયો હતો. હવે આપણે જે છે આ એપિસોડમાં એ જે રીડિંગ ટેસ્ટ પેસેજ છે એમાં જે વોકેબ્યુલરી છે એનું ડિસ્કશન કરીશું. બરાબર. ફરી એકવાર જે લોકો આ નવા હોય આ ચેનલ પર, એ લોકો માટે કે અહીંયા આપણે એ જે આ રીડિંગ ટેસ્ટ પેસેજ છે, જેમ કે છે અહીંયા ફિશબોન રોમન પેલેસ, તો આ miniIELTS.com આ વેબસાઇટ પરથી આપણે આ જે ટેસ્ટ પેસેજ છે એનું આપણે ડિસ્કશન કરીએ છીએ. હવે આનો જે આપણું સ્ટ્રક્ચર એવી રીતે છે કે આ જે પેસેજ છે એનો સ્પોટીફાઈ પર આપણી જે સનરાઈઝ IELTS એકેડમીની જે ચેનલ છે એના પર આ જ આખા જે પેસેજ છે એનું વર્ડ ટુ વર્ડ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરેલું છે. તમે સ્પોટીફાઈ પર આ એપિસોડ પ્લે કરશો એટલે તમે જે બી એનું જે આખો ટેસ્ટ પેસેજ જે છે એ જે છે એ આખો તમને સમજમાં આવી જાય, અને પછી તમે ટ્રાય કરી શકો એ જે એના ક્વેશ્ચન્સ છે જે miniIELTS.com પર આ જે પેસેજ જે છે એના ક્વેશ્ચન્સ છે એ તમે સોલ્વ કરી શકો. હવે ગયા એપિસોડમાં આપણે આ આપણો યુટ્યુબનો એપિસોડ છે કે જેની અંદર આપણે ફિશબોન રોમન પેલેસ એની ડિસ્કશન કર્યું હતું, અને સાથે એક જે યુટ્યુબ પર એક વિડીયો છે એ વિડીયો જેમાં ફિશબોન રોમન પેલેસ વિશે એક્સપ્લેન કરે છે એ આપણે એની વાત કરી હતી. આ બધી જ લિંક આ જે ફિશબોન રોમન પેલેસનો જે miniIELTS.com નો જે આર્ટિકલ છે ત્યાં, એ પછી સ્પોટીફાઈ એપિસોડ અને આપણો જે લાસ્ટ એપિસોડ છે એની લિંક હું આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. બરાબર. તો હવે આપણે જે વાત કરીએ આપણો જે આ ટેસ્ટ પેસેજમાં જે નવા વર્ડ્સ છે એની, તો પહેલો જે વર્ડ છે એ છે કોન્ક્વેસ્ટ. કોન્ક્વેસ્ટ એટલે એક તરફથી જીત મેળવવી. એનું મીનિંગ છે ધ એક્ટ ઓફ કોન્ક્વેરિંગ અ કન્ટ્રી, એરિયા ઓર સિચ્યુએશન. વિજય મેળવવો. બરાબર. કોન્ક્વેસ્ટ પરથી શબ્દ છે કોન્ક્વેરર. કોન્ક્વેરર એટલે વિજેતા, અને જેના પર વિજય મેળવાયો હોય એ છે કોન્ક્વર્ડ. એ રીતે આપણે એ વર્ડ જોઈ લઈએ. બરાબર. ટુ કોન્કર, જો ટુ કોન્કર એટલે ટુ ટેક કંટ્રોલ ઓર પોઝિશન ઓફ ફોરેન લેન્ડ. હવે એ જે છે કોન્કર, જો કોન્ક્વેરર, ધ કોન્ક્વેરર એટલે જે વિજેતા હોય એ. વર્બ છે કોન્ક્વેર એટલે ટુ કોન્કર, અને જે વિજેતા જે છે એનું જે પ્રોનાઉન્સિએશન છે એ કોન્કરર. બરાબર. બીજો જે વર્ડ છે એ છે ઇન્વેઝન. ઇન્વેડ, INVADE, ઇન્વેડ એટલે ઘૂસણખોરી કરવી, અને ઇન્વેઝન એટલે આક્રમણ. An occasion when an army or country uses force to enter and take control of another country. હવે ઇન્વેઝન જોડે કોલોકેશન છે ઓફ. ઇન્વેઝન શેનું? તો ઇન્વેઝન ઓફ ધ નોર્થ ઓફ ધ કન્ટ્રી, ઇન્વેઝન ઓફ ધીસ કન્ટ્રી, ઇન્વેઝન ઓફ યુક્રેન બાય રશિયા, એ તમે યુઝ કરી શકો. પછી છે વર્ડ રેઇન. રેઇન એટલે REIN, અહીંયા જી છે એ સાયલેન્ટ છે. રેઇન એટલે એનું સામ્રાજ્ય. To be the king or queen of a country. The Queen Victoria reigned, બરાબર, reigned over Britain. જો અહીંયા reign જોડે over છે, જેમ કે સમ્રાટ અશોક reigned over Indian Empire. Alexander the Great reigned over Greece. કોઈ બી Genghis Khan reigned over
વાસ્ટ ટેરિટરીઝ ઓફ ચાઇના એન્ડ રશિયા રેઇન ઓવર, જેના પર જેનું સામ્રાજ્ય હોય એ. બરાબર. પછી છે એક બીજો મિનિંગ બી છે જે આમાં રેલેવન્ટ નથી પણ છતાં જાણવા માટે. ટુ બી ધ મેઇન ફિલિંગ ઓર ક્વોલિટી ઇન અ સિચ્યુએશન ઓર પર્સન, કે કોઈ સિચ્યુએશન અથવા તો પર્સનની અંદર જે મેઇન ક્વોલિટી હોય અથવા તો મેઇન ફિલિંગ હોય એ રેઇન છે. જો એક સરસ મિનિંગ છે. ધ બોમ્બ અટેક્સ પ્રોડ્યુસ્ડ અ પેનિક which reigned over the city during the corona pandemic. Fear and panic reigned over the city or reigned over the world. Love reigned supreme in her heart. Right? એના હૃદયમાં જે પ્રેમ છે એ એની સૌથી વધારે ભાવના હતી, એમ કે બીજે બધા ઇમોશન્સ કરતા આ લવ એનું જે ઇમોશન છે એ સૌથી વધારે હતું. પછી છે મોઝેઇક. હવે મોઝેઇક તો આ જે ટાઇલ્સ ને એ બધું જે છે, મોઝેઇક પેટર્ન, a pattern or picture made using many small pieces of colored stone or glass, or the activity or method of making this. Right? Excavate એટલે ખોદકામ કરવું. To remove earth that is covering very old objects buried in the ground in order to discover things about the past. To remove earth એટલે માટી, અર્થ એટલે જમીન રિમૂવ કરવી, માટી ખોદી કાઢવી, કે જે કવરિંગ વેરી ઓલ્ડ ઓબ્જેક્ટ્સ. ધારો કે હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિ છે, તો જે બધા જે એના પ્રાચીન અવશેષો હોય એના પર જે અર્થ, માટી જે જમા થઈ ગઈ હોય એને રિમૂવ કરવી. ઓબ્જેક્ટ્સ ધેટ આર બરીડ, બરી એટલે દાટવું, દફનાવવું, તો ધેટ આર બરીડ ઇન ધ ગ્રાઉન્ડ. આ વસ્તુ શેને માટે? ઇન ઓર્ડર ટુ મતલબ આવું કરવા માટે. શેને માટે? ટુ ડિસ્કવર થિંગ્સ અબાઉટ ધ પાસ્ટ. થિંગ્સ અબાઉટ ધ પાસ્ટ, જે પ્રાચીન વસ્તુઓ છે એને ડિસ્કવર કરવા માટે. ઇરેક્ટ એટલે ઊભું કરવું. શું? ટુ બિલ્ડ અ બિલ્ડિંગ, વોલ ઓર અધર સ્ટ્રક્ચર. ટિમ્બર, ઇમારતી લાકડું. Trees that are grown so that the wood from them can be used for building. Plausible, seeming likely to be true or able to be believed. A plausible explanation અથવા તો plausible excuse. Right? Plausible more or less possible જેવું જ છે, કે ભાઈ જે plausible એટલે જે દેખીતી રીતે આપણને લાગે સાચું. Seemingly likely to be true. પછી છે chieftain. ચીફટેન એટલે ધ લીડર ઓફ અ ટ્રાઇબ. એક જે ટ્રાઇબ એટલે કબીલાનો સરદાર, લીડર ઓફ અ ટ્રાઇબ, ચીફટેન અથવા તો ચીફટન. સોરી, આનો જે પ્રોનાઉન્સિએશન છે એ છે ચીફટન. દોસ્તો આ જે છે આ ફોનેટિક આલ્ફાબેટ છે. કદાચ અહીંયા તમને એટલા સ્પષ્ટ નહીં દેખાય, પણ આના પરથી તમે એનો પ્રોપર પ્રોનાઉન્સિએશન જાણી શકો. તો આ જે ફોનેટિક આલ્ફાબેટ છે એની આપણે પછી વાત કરીશું. તો છે ચીફટન. પછી છે ઇન્સ્ક્રિપ્શન. ઇન્સ્ક્રિપ્શન એટલે જે કોતરણી કરીને જે લખાણ લખ્યું હોય, ઇન્સ્ક્રાઇબ કર્યું હોય. ટુ ઇન્સ્ક્રાઇબ એટલે કોતરીને કશુંક લખવું. પહેલાના જમાનામાં પેલા જે વાસણો ને બધા હતા એના પર કોતરણી કરીને લખવામાં આવતું. અને હજુ બી તામ્રપત્ર, તાંબાનું જે આમ પેલું જે એવી તકતી હોય એના પર કોતરણી કરે. મેટલ હોય એના પર કંઈ ઇંક તો રહેવાની નથી, પણ એના પર કોતરણી કરીને જે લખ્યું હોય તો એને કહેવાય ઇન્સ્ક્રિપ્શન. વર્ડ્સ ધેટ આર રિટન ઓર કટ ઇન સમથિંગ. બરાબર, શબ્દો જે રિટન ઓર કટ, જે આમ કોતરીને લખાયેલા હોય કશાકમાં. કમિમોરેટ, કમેમોરેટ. ઓકે, મારું પ્રોનાઉન્સિએશન ખોટા છે. કમિમોરેટ હું કહેતો હતો, બટ એકચ્યુઅલી કમેમોરેટ એટલે કોઈની યાદગીરીમાં, સ્મૃતિમાં કશુંક વસ્તુઓ જે છે, જેમ કે કોઈ ઇમારત બાંધવી, જેમ કે કોઈ તકતી મૂકવી. To remember officially and give respect to a great person or event, especially by a public ceremony or by making a statue or special building. Right? જેમ કે gathered all together in this church, we commemorate those who lost their lives in the war.
A statue has been built. શાના માટે? To commemorate the 100th anniversary of the poet's birthday. Commemorate. Execute. Execute કરવું એટલે પ્લાન એક્ઝિક્યુટ કરવો, એક તરફથી પ્લાનને પૂરો કરવો. પણ એક્ઝિક્યુટ એનો બીજો અર્થ છે ટુ કિલ સમવન એઝ અ લીગલ પનિશમેન્ટ. કોઈ વ્યક્તિને એક લીગલ પનિશમેન્ટના ભાગરૂપે એને મારી કાઢવું. પ્રિસીડિંગ, જો પ્રિસીડ એટલે પહેલા, અને સક્સીડ એટલે પછીના. જેમ કે હું ચેરમેન છું કોઈ કંપનીનો, તો મારી પહેલાનો જે ચેરમેન છે એ થશે પ્રિસીડિંગ ચેરમેન, અને પછી મારા પછીનો જે છે એ આવશે સક્સીડિંગ ચેરમેન. હવે આના પરથી જ એક બીજો શબ્દ છે, એ છે પ્રીડિસેસર અને સક્સેસર. જે પ્રીડિસેસર જે પહેલા હોય એ, પ્રીડિસેસર એટલે કે જે આપણીથી પહેલા હોય. સમવન હુ હેડ અ જોબ ઓર અ પોઝિશન બિફોર સમવન એલ્સ, રાઈટ? ધારો કે રતન ટાટા છે, હવે એ નથી, પણ એમની પહેલા ધારો કે કોઈ બીજા હોય, તો જે મેનેજિંગ ડાયરેક્ટર હોય ટાટા ગ્રુપના, તો એ પ્રીડિસેસર થાય. પ્રીડિસેસર. રતન ટાટા પછી જે વ્યક્તિ આવે તો એનો જે પ્રીડિસેસર છે એ રતન ટાટા થયા. અને બીજો એક વર્ડ છે એ છે સક્સેસર. લગભગ સ્પેલિંગ સેમ છે. કે જે પછીથી, someone or something that comes after another person, right? એક છે પ્રીડિસેસર અને એક છે સક્સેસર. તો આ જે હતું એ આપણી વોકેબ્યુલરી હતી. ખૂબ સિમ્પલ વર્ડ્સ છે આના સિવાયના. આ બી વર્ડ્સ એકવાર તમને ખબર પડશે પછી તમારા માટે આ નવા નહીં રહે. આને શીખવાનો એક જ રસ્તો છે. પહેલી વસ્તુ તો તમે કેમ્બ્રિજ ઓનલાઈન ડિક્શનરીનો યુઝ કરો. એ ડિક્શનરી યુઝ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી એના પ્રોનન્સિએશન નહીં ખબર પડે. હું પોતે જ કહું છું કે ઘણા પ્રોનન્સિએશન આપણે હંમેશા રીડિંગ કરીને શીખતા હોઈએ. તો રીડિંગ કરીએ એટલે આપણને જે દેખાય અને એ રીતે આપણે આપણી રીતે સમજી લઈએ. પણ બેટર છે કે એને ડિક્શનરીમાંથી સમજવા, તો એના પ્રોપર પ્રોનન્સિએશન તમને ખ્યાલ આવશે. મારા પણ ઘણા પ્રોનન્સિએશન હજુ પણ હું શીખતો હોઉં. ઘણું બધું વસ્તુઓ મને પણ વસ્તુઓ ખ્યાલ ન હોય, કે ક્યાંક મારા જે મને આવડતું હોય ખોટું બી હોય. તો હું હંમેશા કેમ્બ્રિજ જે ઓનલાઈન ડિક્શનરી છે એનો યુઝ કરું છું. એ સિવાય કેમ્બ્રિજ જે એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી છે એની પણ હું હંમેશા ફેવર કરું છું કે ભાઈ એ તમે યુઝ કરો. અને ખાસ વાત કે આ જે વર્ડ્સ તમે જે નવા શીખો છો એ વર્ડ્સને તમારે કોઈક રીતે કોઈ સેન્ટેન્સમાં યુઝ કરવા ટ્રાય કરવા. જેમ કે હમણાં તમે વર્ડ શીખ્યા સક્સેસર, તો સક્સેસર વર્ડ છે એનો મતલબ શું છે કે કોઈ એવી વ્યક્તિ, સમવન ઓર સમથિંગ ધેટ કમ્સ આફ્ટર અનધર પર્સન ઓર થિંગ. ચાલો ધારો કે આઈફોન 15 છે, તો એ જે છે એની પહેલા હતો આઈફોન 13. તો આઈફોન 15 is the successor of iPhone 13. નરેન્દ્ર મોદી છે, એમની પહેલા હતા મનમોહન સિંહ, તો નરેન્દ્ર મોદી is successor of અથવા તો successor of મનમોહન સિંહ અથવા તો successor to મનમોહન સિંહ. જુઓ હું અહીંયા ખોટો હતો. અહીંયા જુઓ, અહીંયા જે પહેલું સેન્ટેન્સ છે, ધ યુનિવર્સિટી ઇઝ સીકિંગ અ સક્સેસર ટુ ઇટ્સ વાઇસ ચાન્સેલર. તો સક્સેસર જોડે છે ઓફ કરતા TO2. તો નરેન્દ્ર મોદી સક્સેસર ઇઝ અ સક્સેસર ટુ મનમોહન સિંહ. iPhone 15 ઇઝ અ સક્સેસર ટુ iPhone 13, રાઈટ? તો આ રીતે તમે વર્ડ્સના મિનિંગ તમે એ રીતે સમજો, પણ સાથે સાથે એનું જે તમે સેન્ટેન્સમાં યુઝ કરશો
એ રીતે તમને આ વર્ડ્સ ક્લિયર થશે. બરાબર. આ સિવાય તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે બિલકુલ કોમેન્ટ બોક્સમાં લખી શકો. હું મારી જે લિંક છે, મારી જે ક્લાસીસની, મારી યુટ્યુબ ચેનલ અને મારી કોન્ટેક્ટ ડિટેલ્સ એ અહીંયા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આવતા એપિસોડમાં આપણે કોઈક નવા રીડિંગ ટેસ્ટ પેસેજની વાત કરીશું. પણ આપણો મોટિવ એ છે કે રીડિંગ હંમેશા તમારે પૂરેપૂરું સમજીને પછી જ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા ટ્રાય કરવાના. અને રીડિંગ જેટલું કર્યું હશે એ પરથી તમારું રાઇટિંગ તમારું સુધરશે. આજે વોકેબ્યુલરી શીખી, બેસ્ટ મેથડ એ છે કે તમે એ વર્ડ્સને તમે ક્યાંક લખી લો, દિવસમાં 2-3 વાર એને રિવાઇઝ કરો. તમારી નોટ્સ જે તમે બનાવો એ નોટ્સને તમે હંમેશા દર અઠવાડિયે રિવાઇઝ કરતા રહો, તો મહિનાને અંતે તમારી જોડે ઘણા બધા વર્ડ્સ હશે. અને બિલકુલ વર્ડ્સ એકલો મિનિંગ જાણવાનો નથી. ટ્રાય ટુ મેક સેન્ટેન્સીસ ફ્રોમ ધીઝ વર્ડ્સ. બરાબર. તો એ રીતે તમને ક્લિયર થશે. બરાબર. તો હવે તમારી રજા લઉં છું અને આવતા એપિસોડમાં આપણે કોઈ નવા રીડિંગ ટેસ્ટ પેસેજની વાત કરીશું. બરાબર. આવજો.